મારે ક્યાં પહેરી જાવ? હાલો 5 ના 2 5 ના 2 5 ના 2 મને એટલે માર્કેટ રેખડે એક વસ્તુ ધ્યાનમાં આવ્યું ખબર હું અહીંયા આ જગ્યા પર હું પહેલી વાર આવ્યો છું. હેલો મારા ભાઈઓ બહેનો મિત્રો છે ને મિત્રાણીઓ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. આજે ભાઈ પ્લાન કંઈક એવો છે કે જવાનું છે બગદાણા, ભગોડા અને કોટડા 3 જગ્યાએ. અને આવ્યો છું આ ભાઈબંધ છે મેળે એને બોલાવવા. અને પહેલાં જવાનું છે ગામમાં. આ લુક થોડો ચેન્જ કરવા, દાઢી વધી ગઈ. મારા માં કે હું બાવો લાગુ છું. વધારે ને વધારે બાકી ગિરનાર જવું પડે ખોટું એટલે કપાવી આવી. એટલે કુછ તો બોલ મિત્ર. અત્યારે એ ભાઈબંધ બેઠો તો મેળે. હવે એને પૂછવા ગયો એટલે એને હાથો પાડી છે કે ભાઈ આવશે એ. પણ અત્યારે ગામમાં જવું છે ને એટલે હું એકલો જવાનું છું આ વાળ કપાવવા. અને વાળ કપાવીને આવીને પછી એક ભાઈબંધની વાડીએ જવાનું છે. ભાઈબંધનું નામ છે અશ્વિન ને એ ભાવનગર હતો ઘણા દિવસ મહિના હતા. એ આવ્યો છે એટલે ખાસ મિત્ર છે એટલે એને મળવા જવાનું છે. અને પછી જવાનું છે નીકળવા આપણે બગદાણા બાજુ. તો જોડાઈ રહેશે વ્લોગમાં. ગામમાં વાળ કપાવવા તો જવું છે ને, પણ આ અમારા રસ્તા જુઓ. અત્યારે ગાડી છે એ અમારા અહીંયા ધનનો અહીંયા પડી છે. અને રસ્તો છે એ જો એટલે બહુ ખરાબ છે. પણ વાંધો ન આવે, આને આવે અમારા પંખા ઊંચા એટલે ગારો ગળે નહીં. આ સિંગ જુઓ જેની વાવણી મેચ કરી છે, જેના મિની લોગ આપણે ચેનલમાં મેકેલા છે. ઉગી ગઈ છે મસ્ત. ઉગવામાં કાંઈ વાંધો આવ્યો નથી. બાકી આ વર્ષે જે મોટા ભાગની સિંગ વાવી હતી, બિયારણ ગમે એ લાવ્યા હોય પણ ઘણીવાર ઘણા કારણોસર ખોટી પડી છે, પણ અમારે ઉગી ગઈ છે. આમ તો આવ્યો બીજા આવ્યો ને ઘણા નીકળ્યા આપણે એટલા જોઈ લે નીકળી ગયા બધા. આ ભાઈ બંધની વાડી આવે પણ ગારો હલવા જો ગાડીમાં, એ પણ આગલા ટાયરમાં. હા જો આ એટલો કાઢ્યો છે અને બીજો આ દોરો બાંધીને પાછો કાઢવાનો છે એટલે ગારો નીકળે. બોલો એક ટાયરમાંથી કાઢી. વાડિયાથી અમે નીકળ્યા હતા કાચા રસ્તે અને ત્યાંથી નીકળ્યા થોડો વરસાદ શરૂ થઈ ગયો હતો. ને ત્યાંના ભાઈ કઈ નજારા ઓહો. ત્યાંથી હવે જો અહીંયા પૂગ્યા છીએ બેલમપર ગામમાંથી નીકળવાનો રસ્તો છે. ત્યાં પૂગ્યા ત્યાં આ નેળું જુઓ. રોડ ઉપર પણ આ ખેતરમાંથી એટલું પાણી આવે છે અહીંયા જો નેળાની જેમ. આ બધું નેળમાં ચોમાસામાં નીકળવાનો ઘરેથી અને બગદાણા બગ જવાનો એક આ ફાયદો છે, તમને નજારા જોવા મળે. ભાગ આપણે જે ભમરાળા હોય ને અહીંયા વરસાદનો કાંઈ વાંક નહીં ભાઈ, ખાલી કારણ માત્ર છે. ગાડીઓ લઈને બગદાણા પહોંચીને ગાડીઓ પાર્કિંગ કરીને મંદિર બાજુ જવા નીકળ્યા. પણ આવી વરસાદી સિઝનમાં પણ શ્રદ્ધાળુઓ આટલી મોટી સંખ્યામાં આવ્યા છે, જોઈને નવાઈ લાગી. બાપા સીતારામના મંદિરે પહેલા દર્શન કર્યા. સમાધિએ દર્શન કરીને શાંતિની થોડી પળો માણ્યા બાદ અમે પહોંચ્યા પ્રસાદ લેવા. હેલો મિત્ર, તો અત્યારે અમે બગદાણા આવ્યા છીએ અને ત્યાં બાપાના દર્શન કર્યા, સમાધિએ દર્શન કર્યા અને પછી પ્રસાદી લીધી છે. ને અત્યારે અમે નીકળ્યા છીએ ઝવેરચંદ મેઘાણીની એક પુસ્તક છે લેવા. તારા પટ્ટા લેવા કે ચશ્મા લેવા? પટ્ટા ના લેવા, ચશ્મા લેવા. ગોઠવી દે તો ઈ ગોઠવી નાખે કઈ હાલો. ના રાતે પહેરવાનો હોય, દિવસે ક્યાં પહેરીને આપણું ભાઈ ના મને નહીં તો મારે ક્યાં પહેરી જાવ. મસ્ત લાગતા હતા. આ સાઈડ છે પેલી ઓલી સૌરાષ્ટ્રની રસદાર બુક સ્ટોલ છે ને, આપણે તો બુક સ્ટોલ લેવી છે. આ આવી ગઈ બુક સ્ટોલ લઈ લીધી ગાઈસ ફાઇનલી સૌરાષ્ટ્રની રસદાર. એટલે મારી બેન હાટુ તો લઈ જાય. ગમે કલર લઈએ આપણે. એક લીલો લેતા ને લીલો. કેમ લીલો લે? બર નહીં. આ તો આવડો લઈ જા સિલ્વર. આ એક ભાવ લઈ લે. હા સિલ્વર. હા આ ગાયને બાંધી દે. નહીં સુંદર ખવાય નહીં. ગાય તો માવરે. મને ફાટિંગ કાઢવા અહીંયા પણ ફટકે. હા બાબા. પોપટભાઈ બાબા સીતારામ. બાબા સીતારામ. મહિલાઓને ખરીદવાનો શોખ હોય એ આપણને બધાને ખબર છે. પણ મારા બધા ભાઈબંધ છે ને એટલે બધો ખરીદવાનો શોખ છે ને. લારિયા જો અત્યારે હું સિરક કરતા હોય ખબર નહીં, પણ બસ લારિયા એટલે ઊભું રહી જાઉં. મને એટલે માર્કેટ રેખડે એક વસ્તુ ધ્યાનમાં આવ્યું ખબર હું તાણાય લાગે. હાલો 5 ના 2 5 ના 2 5 ના 2 દાણા. અત્યારે અમે આવ્યા છીએ બગડ નદીના કાંઠે. બાપા સીતારામના દર્શન કરવા જશે. મોટી મૂર્તિ અહીંયા આ જગ્યા પર હું પહેલી વાર આવ્યો છું. એક બાપા સીતારામની મૂર્તિ જોવા અને કાંઈ બગડેશ્વર મહાદેવે.
એને આ મોલ્લા પણ કાળ પર મંદિર જાય જવાનું છે ને દાદા મંદિર સામે છે વીર ભૈરવ દાદાનું મંદિર. બગદાણામાં ભાઈ એટલી વાર આવ્યો પણ આ બધી વિઝિટ જગ્યા કરાવી પહેલી વાર. સ્પોન્સર નહીં દેખાડી પહેલી વાર આ જગ્યા. બાકી એટલી વાર બગદાણામાં આવી કોઈ દઈને આવ્યો. વાડી હતી અમે બરોબર હા તો થોડી વાડી હતી અમે નીકળ્યા હતા કાચા રસ્તે. ઓહો ગાડી આવી ગઈ.